હલો ડોક્ટર, આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. राज्य सरकार द्वारा जन सुखाकारी માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો. ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડીની પસંદગી કરો. વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગતો લખો, આપનો જિલ્લો, સરનામું અને પિનકોડ નાખો. ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો. એસએમએસ દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે. આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો. ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ નાવનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો. નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે, જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. નમસ્કાર. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હલો ડૉક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે નમોશ્રી યોજના. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ યત્રે તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્ત્રાફલા ક્રિયા. દર્શક મિત્રો, પૌરાણિક સમયથી આપણી દેશભૂમિ પર નારી શક્તિનું પૂજન અને વંદન થતું આવ્યું છે અને જ્યારે તે નારી માતૃત્વ ધારણ કરે ત્યારે તે સમગ્ર પરિવાર અને સમાજ માટે વધુ સન્માનની હકદાર બનતી હોય છે. તે માટે જ સગર્ભા અવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ શિશુ માટે પોષણનું મહત્ત્વ આંકીને જ સરકારશ્રી દ્વારા એક નવીનતમ યોજનાની શરૂઆત તાજેતરમાં જ કરવામાં આવી છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે સગર્ભા માતાને મળતા નાણાકીય લાભ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર વિસ્મય ભારાઈ સરને, કે જેઓ સ્ટેટ નોડલ ઓફિસરશ્રીના પદે સ્ટેટ ન્યુટ્રિશન સેલ ગાંધીનગરમાં કાર્યરત છે. નમસ્કાર ડૉક્ટર વિસ્મય સર, આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રવીણ પટેલ સરને, કે જેઓ RCHO ના પદે અમદાવાદ કોર્પોરેશનમાં કાર્યરત છે. નમસ્કાર ડૉક્ટર પ્રવીણ સર, આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. સર, ડૉક્ટર વિસ્મય સર, આજે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને દર્શક મિત્રોને ખૂબ જ અગત્યની યોજના કે જેમાં નાણાકીય લાભ લાભાર્થીને મળવાપાત્ર થતો હોય છે તે યોજના વિશે વાત કરવાના છે, કે જેનું નામ આપણે જાણીએ છીએ નમોશ્રી યોજના. તો સર, આ નમોશ્રી યોજના શું છે અને તેની શરૂઆત ક્યારે કરવામાં આવી તે વિશે માહિતી આપશો? યસ, થેન્ક યુ ડૉક્ટર અનિતા. નમોશ્રી યોજના, જેમ આપણે કીધું કે એક નાણાકીય સહાય આપણે આપવામાં આવે છે સગર્ભા અને ધાત્રી માતા માટે છે, પહેલાં બે જીવિત બાળકો માટે છે. આ એક DBT યોજના છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એટલે જે નાણાકીય સહાય છે આપણે તે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું, વચ્ચે કોઈ ઇન્ટરમીડિયરી નહીં હોય. જ્યારે લાભાર્થી નોંધાશે ત્યારે આપણે એને તબક્કાવાર શરતોથી પૈસા તેમના નાણાંમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે નાણાકીય સહાય તેમને આપીશું. આની શરૂઆત આપણે 2024-25ના નાણાકીય વર્ષમાં એ નવી બાબત તરીકે આપણે રજૂ કરેલી હતી અને મંજૂર મળેલી છે ગુજરાત સરકાર તરફથી. અને આ 100% સ્ટેટ બજેટ, રાજ્ય સરકારનું બજેટ છે અને રાજ્ય સરકારની આ સ્કીમ છે. જી સર, રાજ્ય સરકાર શ્રી દ્વારા તાજેતરમાં આપે કહ્યું પ્રમાણે એપ્રિલમાં જ માતા જે સગર્ભા થાય એ લાભ મળવા પાત્ર છે અને સીધા લાભાર્થીના બેંક ખાતામાં જ આ નાણાકીય સહાય મળવા પાત્ર થતી હોય છે. ડૉક્ટર પ્રવીણ સર, હવે જ્યારે આ યોજના વિશે માહિતી મેળવતા હોઈએ ત્યારે તેવો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે કયા કયા લાભાર્થીઓ છે કે જેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તે વિશે માહિતી આપશો? હા, ચોક્કસ બને કે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 16/3/2024ના રોજ એક ઠરાવ પાસ કરવામાં આવેલ, જે ઠરાવમાં આ યોજનાનો લાભ લેવા માટે જુદી જુદી 11 કેટેગરીના લાભાર્થી નક્કી કરવામાં આવેલ, જેની અંદર આ લાભાર્થીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સગર્ભા મહિલાઓ આ યોજનાના લાભાર્થી છે. બીજી કે જે મહિલાઓ આંશિક રીતે એટલે કે 40% અથવા તો સંપૂર્ણ વિકલાંગ છે કે દિવ્યાંગજન છે તેવી તમામ મહિલાઓને
સગર્ભા મહિલાઓને યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્રીજું જોઈએ તો બીપીએલ રેશન કાર્ડ ધરાવતી તમામ સગર્ભા મહિલાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત હેઠળ નોંધાયેલ યોજનાના લાભાર્થી જે હોય તે તમામ સગર્ભા માતાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઈ શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ કે મનરેગા જોબ કાર્ડ ધરાવતી તમામ મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. મહિલા કે જે ખેડૂત છે અને જે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આના લાભાર્થી છે તે તમામ મહિલાઓ પણ આની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. અને જે મહિલાઓની વાર્ષિક કુટુંબ આવક 8 લાખ કરતાં પણ ઓછી છે તેવી તમામ સગર્ભા મહિલાઓને પણ આ યોજનાના લાભાર્થી તરીકે નક્કી કરવામાં આવે છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ જે રેશન કાર્ડ ધરાવતા હોય તેવી તમામ સગર્ભા માતાઓને પણ આ યોજનાનો લાભ છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વખતો જે અન્ય શ્રેણી નિર્ધારિત કરવામાં આવે છે તેવી તમામ મહિલાઓને આપણે આ યોજનાના લાભ હેઠળ આવરી લેવામાં આવે છે. જી સર, અર્થાત ગ્રામીણ વિસ્તારમાં તો મોટાભાગની બધી જ મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે અને કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારમાં પણ જોવા જઈએ તો આપે જણાવ્યા તે પ્રમાણે જે ક્રાઇટેરિયામાં જો મહિલા આવતી હોય તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થઈ શકે છે. ચોક્કસપણે જે જણાવેલ 11 કેટેગરીમાં જી 11 કેટેગરીમાં જે સમાવેશ થતી મહિલા હોય એ યોજના માટે આગળ પ્રક્રિયા હાથ ધરી શકે છે. ડૉક્ટર વિસ્મય સર, હવે જ્યારે કોઈ આ યોજનામાં લાભાર્થી છે કે જેને લાભ મળવા પાત્ર થાય છે તો હવે આ યોજના અંતર્ગત લાભાર્થીને કયા કયા ફાયદાઓ મળી શકે તે વિશે થોડીક માહિતી આપશો. જે આપણે સ્કીમ જ્યારે આપણે લોન્ચ કરી હતી આ યોજના ત્યારે મેઇન હેતુ સર એ હતો કે જ્યારે બી આ બેન આપણી જે ગુજરાતની જે બહેનો છે જ્યારે સગર્ભાવસ્થામાં આવે ત્યારે આપણે એને ડીબીટીના માધ્યમથી જો નાણાકીય સહાય આપી શકીએ તો તે નાણાંના સહાયથી તે તેમના સારાથી સંપૂર્ણ આહાર લઈ શકે, સારો ખોરાક લઈ શકે અને જે આપણે સગર્ભા દરમિયાન જે એમને આરામની જરૂરિયાત છે તે આરામ લઈ શકે. તે મેઇન હેતુથી આપણે આ સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી જેથી આપણા માતા અને બાળ મૃત્યુ દરને બી ઘટાડી શકીએ અને માતા તેના પોતાના માટે અને એના આવનારા બાળક માટે સંપૂર્ણ ખોરાક લઈ શકે, સારો આહાર લઈ શકે અને આરામ લઈ શકે. જી, તો ડૉક્ટર પ્રવીણ સરજેમ સરે વાત કરી કે લાભાર્થીને નાણાકીય લાભ મળવા પાત્ર થતો હોય છે તો સર આ નાણાકીય લાભ એક જ સાથે સગર્ભા બહેનને મળશે કે તબક્કાવાર મળશે અને કેવી રીતે મળશે? હા, જે વિસ્મય સરે જણાવ્યું કે આ યોજના નમોશ્રી યોજના આપણે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે 11 કેટેગરીને જે લાભાર્થી નક્કી કરવામાં આવે છે તે તમામ મહિલાઓ તેમજ તારીખ 1/4/2024 પછી જેની પ્રસૂતિ થઈ હોય તેવી તમામ મહિલાઓને આ યોજનાના લાભ મળવાપાત્ર છે. અને આ યોજનાનો લાભ એક સાથે ના આપતા એને જુદા જુદા તબક્કા નક્કી કરવામાં આવેલ છે, જેમાં 4 તબક્કા નક્કી કરવામાં આવેલ છે. એમાં પ્રથમ તબક્કો જ્યારે માતા સગર્ભા બને અને એની નોંધણી આપણી સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા કરવામાં આવે ત્યારે પ્રથમ હપ્તાની ચૂકવણી કરવામાં આવે છે. બીજો હપ્તો જ્યારે સગર્ભા અવસ્થા દરમિયાન 6 માસ પૂર્ણ કરે માતા તો એને બીજા હપ્તાના લાભ આપવામાં આવે છે. ત્રીજો હપ્તો જ્યારે માતા કોઈ સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં એટલે કે સંસ્થાકીય પ્રસૂતિ કરાવે તો એનો ત્રીજા હપ્તાનો લાભ મળવાપાત્ર છે. અને ચોથો હપ્તો કે જ્યારે કોઈ બાળક જન્મે એમાં દીકરો કે દીકરી હોય ત્યારે જે પોતે સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરે ત્યારે આ યોજનાનો લાભ આપવાપાત્ર થાય છે. જી, ડૉક્ટર વિસ્મય સર, આપે જણાવ્યું કે જે 4 તબક્કામાં જ્યારે સગર્ભા બહેનને આ લાભ મળતો હોય છે કે જે 12,000 રૂપિયાનો લાભ હોય છે તો સર આ મહત્તમ 12,000 રૂપિયાનો લાભ કેવી રીતે મળે? કારણ કે બીજી પણ ઘણી યોજનાઓ આ જ હેતુ માટે કામ કરી રહી છે. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. એટલે આપણે જે દર્શક મિત્રો છે તેમને જણાવું કે આ લાભ તો આપણે યોજના તો આપણે લોન્ચ કરી, સ્કીમ તો આપણે લાવી દીધી, પણ હવે એનો લાભ કેવી રીતના લેવો? એટલે જે બી પ્રેગ્નન્ટ કે જે સગર્ભા બહેનો છે તે તેમના નજીકના આશાબેનને સંપર્ક કરે, આશાબેનને સંપર્ક કરીને એમને જાણ કરે કે મારે આ 11 કેટેગરીમાંથી આ મને આ મુજબ લાભ મળવાપાત્ર છે. એટલે આશા વર્કર બેન તમને એએનએમ બેન જે તમારા નજીકના સબ સેન્ટર છે કે પીએચસી છે ત્યાં લઈ જશે અને ત્યાં તમારી નોંધણી કરાવશે. આ નમોશ્રી યોજનામાં જે આપણે મહત્તમ 12,000ની જે સહાય કરી છે તેમાં PMMVYનો બી લાભ આપણે આપવાનો છે. એટલે દર્શક મિત્રો ધ્યાન રાખજો કે આપણે બંને યોજનાના ફોર્મ આપણે ફિલઅપ થાય, બંને યોજના માટેના આપણે લાભ લે, PMMVY પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને નમોશ્રી યોજના. જી, દર્શક મિત્રો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ એક વિરામ બાદ. ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું? કયા ડોક્ટરને બતાવીશું? હવે આ બધી ચિંતાઓ છોડો, કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100. રોગ ગમે તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનું કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે. અને હા, નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિઃશુલ્ક મેળવી શકશો.
ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ નમોશ્રી યોજના વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિસ્મય બારાઈ સર અને ડૉક્ટર પ્રવીણ પટેલ સર. ડૉક્ટર પ્રવીણ સર, આપે જણાવ્યું કે નમોશ્રી યોજના અંતર્ગત જે નાણાકીય લાભ છે કે જે મુખ્યત્વે સગર્ભા માતા અને બાળકના પોષણ માટે આપવામાં આવતો હોય છે તે 4 તબક્કામાં મળવાપાત્ર છે અને એમાં કેવી રીતે લાભ મેળવવો એક પ્રશ્ન છે કે આ યોજનામાં જો કોઈ લાભાર્થી હોય કે એમાં જે 11 ક્રાઇટેરિયામાં આવતું હોય અને જો એ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો કોનો સંપર્ક કરવો અને શું પ્રક્રિયા હાથ ધરવી તે વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો. દર્શક મિત્રોને ખ્યાલ જ છે કે આપણા દરેક વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તાર હોય કે કોર્પોરેશન વિસ્તાર હોય તેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ વસ્તી પ્રમાણે સ્ત્રી આરોગ્ય કાર્યકર અને આશા બહેનોની નિમણૂક કરવામાં આવેલ છે. તો જ્યારે માતા સગર્ભા બને તો પહેલાં સ્ત્રી આરોગ્ય કાર્યકર કે આશા બહેનનો સંપર્ક કરવાથી એની સગર્ભાની નોંધણી આપણે ટેકો પ્લસ સોફ્ટવેર જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ નોંધણી થયા પછી ટેકો સોફ્ટવેરમાં એક નમોશ્રી યોજના માટે અલગથી મોડ્યુલ બનાવવામાં આવેલ છે. એ મોડ્યુલમાં તમે જરૂરી આધાર પુરાવા કે જે મેં જણાવ્યા કે 11 કેટેગરી પ્રમાણેના કોઈ પણ એક પુરાવો તેમજ લાભાર્થીની પોતાની બેંક ડિટેલ કે બેંકની અંદર સરકાર માન્ય કે પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો તેની વિગતો આ સોફ્ટવેરમાં દાખલ કરવાની કે અપલોડ કરવાની રહેશે. જે અપલોડ કર્યા બાદ આ યોજનાની જે ખરાઈ કરવાની આવશે તે મેડિકલ ઓફિસર, તે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તેને લાભાર્થી યોગ્ય લાભ લેવા માટે પાત્ર છે કે કેમ તેની નક્કી કરવામાં આવશે. નક્કી કર્યા બાદ તાલુકા કક્ષાએથી પણ કે જે રાજ્ય ગ્રામીણ વિસ્તારોમાં ગણીએ તો તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અને કોર્પોરેશન વિસ્તારમાં અમારે ઝોન કક્ષાએ ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા પણ આની એપ્રુવલ આપવામાં આવે છે. ત્યારબાદ આ લાભાર્થીને તમામ પુરાવાની ચકાસણી થયા બાદ ખરાઈ કરવા સાચા માલુમ પડે તો એને રાજ્ય કક્ષા ખાતેથી ડીબીટી દ્વારા આ યોજનાનો જે લાભ નક્કી કરવામાં આવેલ છે એને સીધા બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવે છે. જી સર, આપે કહ્યું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. તો હવે આ જે ચૂકવણું છે એ કયા માધ્યમથી કરવામાં આવે છે અને કેવી રીતે લાભ મળવા પાત્ર? હા, એટલે મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે જે આપણા આધાર પુરાવો જે રજૂ કરવામાં આવેલ છે સોફ્ટવેરમાં તેની ચકાસણી મેડિકલ ઓફિસર તેમજ ડેપ્યુટી હેલ્થ ઓફિસર દ્વારા કે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કર્યા બાદ રાજ્ય કક્ષાએ જેને આ વિગતો મોકલવામાં આવે છે અને રાજ્ય કક્ષા દ્વારા પણ ફરીથી આની ચકાસણી કરીને જે બેંક એકાઉન્ટ લાભાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલ છે તે લાભાર્થીના સીધા જ એકાઉન્ટમાં ડીબીટી મારફતે રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું કરવામાં. તો સર, આ બેંક એકાઉન્ટમાં કોઈ ક્રાઇટેરિયા ખરા કે અમુક બેંકમાં જેમનું ખાતું હોવું જોઈએ કે પોસ્ટમાં કેવી રીતે કોઈ પણ બેંક એકાઉન્ટમાં ખાતું હોય તો? એની અંદર ક્રાઇટેરિયા એક તો બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ અને આ બેંકો એવી હોવી જોઈએ કે જે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી હોય. કેમ ભારત સરકારની પોસ્ટ ઓફિસમાં કોઈ કે પોસ્ટ ઓફિસની બેંકમાં ખાતું ધરાવતા હોય તે તમામ લાભાર્થી આ યોજના દ્વારા લાભ લેવા માટે સક્ષમ છે. જી ડૉક્ટર વિસ્મય સર, આપ જણાવી રહ્યા હતા કે જ્યારે આ યોજનાનો લાભ મળવાનો થાય છે ત્યારે આપે જણાવ્યું કે અન્ય યોજના કે જેને PMMVY કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો પણ ફોર્મ ભરવાનું હોય છે અને નમોશ્રી. તો સર, આ બંનેમાં શું તફાવત છે અને કેવી રીતે લાભ મળવા પાત્ર થાય છે? યસ, કરેક્ટ. આપણે જે છે મહત્તમ લાભ જે 12,000 રૂપિયાની જે આપણે વાત કરીએ એવી રીતનામાં PMMVY યોજના અને નમોશ્રી યોજના બંનેનો ભેગો થઈને આપણે 12,000નો લાભ આપણે આપીએ છીએ. PMMVY યોજના છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે જેમાં 60 ને 40નો રેશિયો હોય છે કે 60% ભારત સરકાર આપને ચૂકવે છે અને 40% ગુજરાત સરકાર. જ્યારે નમોશ્રી યોજના છે તે 100% સ્ટેટ બજેટ રાજ્ય સરકારની સ્કીમ છે અને 100% આપણા સ્ટેટ બજેટનો એમાં ફંડ હોય છે. PMMVYની યોજના છે તેનું એક અલગ ફોર્મ હોય છે જે ANM અને આશાબેનના આપણે ફિલઅપ કરશે અને સેમ નમોશ્રીમાં બી ANM બેન છે આપણે ફોર્મ ફિલઅપ કરશે. એટલે બંનેનું અલગ ફોર્મ છે અને બંનેના લાભ આપને મળવાપાત્ર છે અને આપને જે ક્રાઇટેરિયા જે 11 ક્રાઇટેરિયા છે એમાં તમારા હશે તો એમને મળવાપાત્ર રહેશે. જી ડૉક્ટર પ્રવીણ સર, હવે એવું પણ પ્રશ્ન થાય કે કયા કયા એવા લાભાર્થી, કોઈ એવા લાભાર્થી ખરા, એવા કોઈ સગર્ભાબેન ખરા કે જેને આ યોજનાનો લાભ ન મળવા પાત્ર થાય? જો હા તો કયા? આમાં છે એવા સગર્ભા બહેનો કે જે સગર્ભા બહેનો છે કે સ્તનપાન કરાવતી લાભાર્થી બહેનો છે જે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના કે જાહેર સાહસોમાં નિયમિતપણે પોતાની ફરજ બજાવે છે એટલે કે નોકરી કરે છે તેમને આ યોજનાની અંદર સામેલ કરવામાં નથી આવ્યા. તેમજ વધારામાં કોઈ કાયદા હેઠળના અધિનિયમ અન્વયે કે જે લાભાર્થી બહેનો છે
એ આને સરકાર જેવા જ જો સામાન્ય લાભો મેળવતી હોય તો આ યોજનાની અંદર એ બહેનોને આની અંદર લાભ આપી શકાશે નહીં. જી, અને જો કોઈ અન્ય રાજ્યમાંથી આપણા ગુજરાત રાજ્યમાં જો સ્થાયી થઈ હોય તો એવી બહેનોને લાભ મળવાપાત્ર હા, ખરો? જો અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં સ્થાયી થયેલા હોય અને બેન સગર્ભા હોય તો શ્રી આરોગ્ય કાર્યકર દ્વારા આપણે મેં અગાઉ જણાવ્યા પ્રમાણે નમોશ્રીમાં કે ટેકોમાંની નોંધણી કરવામાં આવશે તો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. જી, એટલે ગુજરાત સરકારના જે ટેકો આપે, જેમ કહ્યું કે જે સોફ્ટવેરમાં જો એની નોંધણી હોય તો તેને લાભ મળવા પાત્ર થાય છે. ડૉક્ટર વિસ્મય સર, બીજા એવા પણ પ્રશ્ન થઈ શકે કે જો તેમનું એ અહીંયાના સ્થાયી હોય, ગુજરાત રાજ્યમાં સ્થાયી હોય, પણ તેમનું બેંક એકાઉન્ટ અન્ય રાજ્યમાં હોય અથવા તો નામમાં કોઈ ફેરફાર હોય, તો આ માટે શું કરવું? લાભ મળવા પાત્ર થાય ખરું? યસ, આપણે જે માન્ય બેંકો છે જે ભલે બહારના એકાઉન્ટ હોય તો બીજું એ આપણે જો નામમાં જો મેજર ઇશ્યુ હોઈ શકે એના લીધે મિસમેચ થઈને કદાચ પેમેન્ટ રિજેક્ટ થઈ શકે તો આપણે સિમ્પલ આપણા જે નામ છે બેંક એકાઉન્ટમાં જઈને આપણે ચેન્જ કરાવવાનો રહેશે, જેથી જ્યારે ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વખતે જ્યારે આપણે અહીંયાથી અપ્રુવલ આવીએ ત્યારે નામમાં મિસમેચ ના થાય, જેથી પેમેન્ટ આપને ડાયરેક્ટ ટ્રાન્સફર મળી શકે. અને કોઈ બી અન્ય ખાતામાં બી આપણું બેંક હોય અને આપણું PFMS પર લિંક હશે તો એમાં બી એમને લાભ મળવા પાત્ર રહેશે. જી, તો ડૉક્ટર વિસ્મય સર, જ્યારે આપણે સમગ્ર જે ચર્ચા નમોશ્રી યોજના ઉપર કરી રહ્યા છે અને નમોશ્રી યોજનાનો મુખ્ય હેતુ જ એ છે કે સગર્ભા માતા અને બાળકને પૂરતું પોષણ મળી રહે, તો હવે સગર્ભા અવસ્થા દરમિયાન તેમજ ધાત્રીકાળ દરમિયાન પોષણનું શું મહત્વ છે સર, તે વિશે વિસ્તૃત માહિતી આપશો? યસ, પોષણનું ખૂબ જ મહત્વ છે, ખૂબ જ અગત્ય છે, કેમ કે જે આપણે સંપૂર્ણ આહાર લઈએ તેનાથી જ આપણું જે માતા તંદુરસ્ત બને છે અને આવનારું બાળક બી તંદુરસ્ત બને છે. એટલે પોષણ ખૂબ જ મહત્વ છે. આપણે એક સંપૂર્ણ આહાર, બેલેન્સ ડાયટ, ડાયવર્સિફાઈડ ડાયટ લેવાનું છે. મગ છે, ચણા છે, લીલા શાકભાજી છે, એ બધા લેવાથી તે માનસિક અને શારીરિક જે તંદુરસ્તી મળે છે માતાને નહીં પણ આવનારા બાળકને, તે બી પોષણ, સંપૂર્ણ પોષણ લે તેનાથી આપને મળે છે. અને આ સ્કીમનો બી મેઇન હેતુ એ જ છે કે ડીબીટીના માધ્યમથી આપણે તેમને નાણાકીય સહાય આપીએ જેનાથી તે લોકો સંપૂર્ણ આહાર લઈ શકે. જી સર, હવે આ જે યોજનાકીય લાભ મળે, નાણાકીય લાભ મળતો હોય એ સીધા સગર્ભા અવસ્થા જે બહેન છે એના એકાઉન્ટમાં જ ટ્રાન્સફર થતો હોય છે, તો સર આ નાણાકીય સહાયનો મહત્તમ ઉપયોગ આપે જેમ જણાવ્યું કે પોષણમાં જ તેનો મહત્તમ ઉપયોગ કરવાનો છે અને માતા અને બાળ માટે જ તેનો ઉપયોગ થાય, તે માટે સર આપ શું કહેવા માંગશો દર્શક મિત્રોને? યસ, દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી એ જ છે કે આ જે લાભ આપણે આપી રહ્યા છીએ તે માતા અને બાળ મૃત્યુદરને ઘટાડવા માટે આપી રહ્યા છે. માતા સગર્ભાવસ્થા દરમિયાન એ આરામ કરે, સંપૂર્ણ આહાર લે, સંપૂર્ણ આરામ કરે, તે હેતુથી આપણે આ ડીબીટીના માધ્યમથી એમને નાણાકીય સહાય આપી શકે છે, આપવાની ધરાવીએ છીએ. અને જેથી ત્યારે માતાને જ્યારે નાણાંની સહાય મળે છે ત્યારે તેમના બી મનમાં શાંતિ રહી છે કે હા, એક નાણાકીય સહાય મળી છે, તેથી આ છેલ્લા 2-3 મહિના છે ડિલિવરી પહેલાંના કે એ વખતે હું આરામ કરું, કે આ મારી પાસે નાણાકીય સહાય છે, એનાથી હું સારું ખોરાક લઉં, સારું ફૂડ પરચેસ કરું, સારા ફળ લઉં, સારા લીલા શાકભાજી લઉં. તેથી તે જ આ મેઇન હેતુ છે આ સ્કીમનો, કે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવું છે, તેના માટે એક સંપૂર્ણ આહાર જોઈએ અને સગર્ભાવસ્થા દરમિયાન થોડો આરામ જોઈએ. જી, ડૉક્ટર પ્રવીણ સર, સગર્ભાવસ્થાની જ્યારે વાત ચાલી રહી છે તો સર જેમ મેં જણાવ્યું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે, નમોશ્રી યોજના છે, અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જોખમી જે સગર્ભાવસ્થા હોય છે ઘણીવાર જોખમી સગર્ભાવસ્થા તરીકે પણ આપણે તેને ગણતા હોઈએ છીએ, જેના અલગ અલગ ક્રાઇટેરિયા હોતા હોય છે, તેના માટે પણ એક અલગથી સર યોજના છે અતિ જોખમી સગર્ભાવસ્થા માટેની યોજના, તો સર તે શું છે તેના વિશે ટૂંકમાં માહિતી આપશો? સરસ વાત કરી તમે કે આની અંદર આપણે એક વાત કરી છે કે નમોશ્રી યોજનાની અંદર સંસ્થાકીય પ્રસૂતિ તેમજ સગર્ભાવસ્થાથી માંડીને પ્રસૂતિ સુધી માતાની સલામતી જળવાઈ રહે તે માટે અતિ જોખમી ચિહ્નો ધરાવતી એક યોજના પણ નક્કી કરવામાં આવેલ છે. અને આ યોજનામાં આપણે જ્યારે સગર્ભાવસ્થાની નોંધણી કરીએ ત્યારે એનું ચેકઅપ થાય ત્યારે એની અંદર પણ જુદી જુદી 12 કેટેગરીની મહિલાઓ આની અંદર સમાવેશ કે જેની અંદર જુદી જુદી બીમારી ધરાવતી આવી 12 પ્રકારની મહિલાઓને આની અંદર આ યોજનામાં સમાવેશ કરાયેલો છે, જેવી કે જે માતાનું હિમોગ્લોબિન લેવલ 6.5 કરતાં ઓછું હોય, જે માતાનું સગર્ભાવસ્થાનું BP 180 કે 110/110 કરતાં પણ વધારે આવતું હોય, તેમજ પગે સોજા આવતી હોય કે જેને અમારી ભાષામાં પ્રી એક્લેમ્પ્સિયા અને એક્લેમ્પ્સિયાના સિમ્ટમ્સ ધરાવતી માતાઓ છે. માતાને કોઈને હૃદયની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય તેવી, પછી જેનું વજન ઓછું છે કે જે સગર્ભા અવસ્થાનું હસ્તે 6 મહિના બાદ પણ 42 કિલોગ્રામથી જો વધતું ના આવે ઓછું જ રહેતું હોય તેવી તમામ સગર્ભા માતાઓને, કે જેનો BMI કે આપણે 17 કરતાં પણ ઓછો હોય તેવી જુદી જુદી કન્ડિશનવાળી કે માતાઓને એની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને આ માતાઓની પ્રસૂતિ
ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ લેવલ કે જિલ્લા કક્ષાની સુવિધા સંપન્ન હોસ્પિટલમાં થાય તો માતા દર, મૃત્યુદર અને બાળ મૃત્યુદર પણ ઘટાડી શકાય. કારણ કે તમે જેમ જણાવ્યું કે અતિ જોખમી જણાવતી જીવનો ધરાવતી જે માતાઓ છે એમનો મૃત્યુદર થવાની કે સંભાવના વધારે હોય તો આવી માતાઓને તમામ પ્રકારની સુવિધા મેડિકલ કોલેજ લેવલે અને હોસ્પિટલ લેવલ સુવિધા કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ત્યાં સરળતાથી મળી શકે. એટલે આની અંદર પણ આપણે એક યોજનાની લાભ આપવામાં આવે છે, જેની અંદર કે જે આવી સગર્ભા માતા 8 મહિના પૂર્ણ કરે અને 9મો મહિનો જ્યારે શરૂઆત થાય ત્યારે જો યોજનાના લાભાર્થીમાં મેં રેકોની અંદર આનું સોફ્ટવેર છે, મોડ્યુલ પણ અલગથી છે, તો એમાં મેડિકલ ઓફિસર દ્વારા જેને એપ્રુવલ આપવામાં આવે ત્યારે એને સીધા 5,000 ભારત રાજ્ય સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. અને જ્યારે પ્રસૂતિ દરમિયાન 7 દિવસ હોસ્પિટલમાં રોકાણ કરે કે 7 દિવસથી વધારે ઓછા નહીં તો એ વ્યક્તિઓને જ્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજા આપ્યા બાદ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એપ્રુવલ કરવામાં આવશે તો એને બીજા 10,000 રૂપિયાનો આર્થિક સહાય આપવામાં આવશે. અને આ યોજનામાં આશા બહેનો માટે પણ એક સરસ મજાની વાત છે કે જો આવી બહેનોની શરૂઆતથી સંભાળ રાખીને જ્યારે ડિસ્ચાર્જ થાય 100 પછી તો એ બહેનોને પણ આની અંદર 3,000ની સહાય આપવામાં આવશે. જી સર. દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ, પરંતુ ફરી લઈએ એક વિરામ. રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો. ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડીની પસંદગી કરો. વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગતો લખો, આપનો જિલ્લો, સરનામું અને પિનકોડ નાખો. ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો. એસએમએસ દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે. આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો. ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ નામનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો. નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે, જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું? કયા ડોક્ટરને બતાવીશું? હવે આ બધી ચિંતાઓ છોડો, કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100. રોગ ગમે તે હોય, બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનું કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે. અને હા, નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિઃશુલ્ક મેળવી શકશો. ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હલો ડૉક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે નમોશ્રી યોજના, અને આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિસ્મય બારાઈ સર અને ડૉક્ટર પ્રવીણ પટેલ સર. ડૉક્ટર વિસ્મય સર, આપે શરૂઆતમાં જણાવ્યું કે આજે યોજનાની શરૂઆત એપ્રિલ 2024 એટલે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવી છે. તો સર, હવે જો કોઈ સગર્ભા અવસ્થાને તે પહેલાં ગર્ભાવસ્થા ધારણ થઈ હોય અથવા તો પહેલાં એમને કોઈક બીજી યોજના અંતર્ગત જો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તેને આ લાભ મળવાપાત્ર છે અને કેવી રીતે? ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો આપે. જેમ પ્રવીણ સરે વાત કરી હતી કે આ જે નવી બાબત તરીકે આપણે 16/3/2024ના ઠરાવથી આ યોજના આપણે અમલીકરણ કરી, તો એ યોજનામાં જ આપણે ઠરાવમાં જ આપણે મેન્શન કર્યું હતું કે જે બહેનો 1/4/2024 પછી કે તેના 1/4/2024 કે તે પછી જેની ડિલિવરી થશે તે બહેનો આ યોજના માટે એલિજિબલ થશે. એટલે જેમને આપણે જે પ્રવીણ સરે પહેલાં વાત કરી હતી કે તબક્કાવાર કે માતાની નોંધણી થાય, 6 માસ પૂર્ણ થાય, સંસ્થાકીય ડિલિવરી કરાવે કે સંપૂર્ણ રસીકરણ કરાવે ત્યારે એમને હપ્તા મળવા પાત્ર છે. એટલે જે 1/4/2024ના બી એને જે સંસ્થાકીય ડિલિવરી કરાઈ, સંસ્થાકીય પ્રસૂતિ કરાઈ, તો તેને જે આગળના જે હપ્તા હતા, જે પહેલો ને બીજો હપ્તો, એના માટે બી તે એલિજિબલ રહેશે. એટલે તેના માટે બી આપણે બેકડેટમાં જઈને એમનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમને એમનો બી લાભ મળવાપાત્ર રહેશે. જી સર. ડૉક્ટર પ્રવીણ સર, હવે કાર્યક્રમના અંતમાં આપ દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? હું તમામ દર્શક મિત્રોને એક જ મેસેજ આપવા માગું છું કે કોઈ પણ દેશના
વિકાસ માટે માતા અને બાળકોનું તંદુરસ્ત હોવું જરૂરી છે, કારણ કે આવનારા બાળકો એ આપણા દેશના ભાવિ યુવાન નાગરિકો છે અને એ યુવાન નાગરિકો થકી જ આપણા દેશનો સર્વાંગીક વિકાસ થઈ શકે. માટે જો માતા તંદુરસ્ત બને તો જ બાળક તંદુરસ્ત બને. એટલે આ યોજનાનો મહત્તમ લાભ લઈ તમામ સગર્ભા માતાઓ પોતે સંપૂર્ણ આહાર અને પૂરતો આરામ કરી તંદુરસ્ત બાળકને જન્મ આપે તો આ થકી આપણા દેશનું તંદુરસ્ત નિર્માણ કરી શકીએ. અને આ યોજનામાં સહભાગી થઈ તમામ બહેનો સરકારશ્રીની યોજનાનો મહત્તમ લાભ મેળવે તેવો હું મારા તરફથી દરેક માતાઓને સંદેશો આપવા માંગુ છું. એ ખૂબ જ સુંદર વાત કહી સર. આપણે ડૉક્ટર વિસ્મય સર, આપ દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? પ્રવીણ સરે ઓલમોસ્ટ સરસ રીતના બધું સમરાઇઝ કરી જ દીધું છે કે માતા અને કોઈ બી દેશના વિકાસ માટે માતા અને બાળકનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે. અને તે હેતુથી જ આપણે આ સ્કીમ લાવ્યા છે કે માતાને બાળ મૃત્યુદર ઘટાડી શકીએ, માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધારી શકીએ, સંપૂર્ણ આહાર મળે. સગર્ભા બહેનો, આપણા જે સગર્ભા ગુજરાતના સગર્ભા બહેનો છે, આપણા દેશના જે સગર્ભા બહેનો છે જે અહીંયા લાભ લેવા આવતા હોય છે, તેમને બી સંપૂર્ણ આહાર મળે, સંપૂર્ણ આરામ મળે, જેથી તેમના સ્વાસ્થ્ય સારો રહે, તેમના આવનાર બાળકનો સ્વાસ્થ્ય સારો રહે અને આપણા ગુજરાત અને ભારતનો સરસ રીતના વિકાસ થઈ શકે. તે જ આપણો આ ટેક હોમ મેસેજ છે. તો મારા બધા દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આપના આજુબાજુમાં કે આપના ઘરમાં જે સગર્ભા બહેનો છે કે જે ધાત્રી બહેનો છે તેમને આ સ્કીમ વિશે માહિતગાર કરજો. અને એ આ સ્કીમ માટે જો તે એલિજિબલ થતા હોય કે જે મળવાપાત્ર હોય તો એમને જરૂર જાણ કરજો કે નજીકના આરોગ્ય કેન્દ્ર જઈ અને આ સ્કીમનો લાભ લે. જી ચોક્કસથી. ડૉક્ટર વિસ્મય ભારાઈ સર અને ડૉક્ટર પ્રવીણ પટેલ સર, આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આ નવીનતમ યોજના વિશે દર્શક મિત્રોને ખૂબ જ અગત્યની માહિતી આપીને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ સર દૂરદર્શનના માધ્યમથી લાયા. તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન પરિવાર વતી આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.